जो फोटो फ्रेम का लाया था व्लॉग में नती जोई कागज ब्लू करो મોતરી આગળનું કોખી કેવું હોય જોરદાર તો મિત્રો કેટલા ટાઈમથી એક મિત્રે એક ગિફ્ટ આલેલી હતી ચાંદીની રામદેવ પીરની મૂર્તિ તો મિત્રો આપણને ભાવતું હોય ને હોતું વધારે તો મિત્રો તમારા માટે પણ એક મહત્વની તક છે અમારા મહેન્દ્રસિંહના ગીતકાર જીગાભાઈને કહેવાનો મતલબ એમ કે તમારા જોડે સારામાં સારી તક છે કોલ બહુ વધી જાય મિત્રો દિવસ ના વધારે નહીં કોઈ નહીં 200 થી 250 ફોન આવતા તમને ખાલી નાના ગીતકારો છે ને એમને હા એમ કે સોનેરી તક તમે બ્લોગ જોતા હોય ને તમારા સર્કલમાં કોઈ હોય તો આ અમારો બ્લોગ એમને શેર કરી દેજો જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર અને અત્યારમાં જો આજે 9 વાગવામાં 11 મિનિટ કમ્પ્લીટ વાર છે આપણે જઈ રહ્યા છે બહાર જઈને આવી પછી જાઉં મહેન્દ્રસિંહની ગાડી લેવા માટે શોરૂમમાં મળીએ પછી તો મિત્રો આપણે જે ફોટો ફ્રેમ કાલ લાયા હતા વ્લોગમાં નહોતી જોઈ અમારા ભાઈને મારા પપ્પાને બતાવીએ અને પછી એમની ઇમ્પ્રેશન જોઈએ આ બાજુ બધા બેઠા લે નિકુલ પેલી બાત શું હતા નિકુલ કશો કોઈ ફેર ના પડે સદેવ રીલ બનાવજે અરુણજીને ખોલતું મિલવાનું એટલું ઉભું રીલ બનાય અરુણજીને કટ મિલવાનું એ જો ખોલો કોણ સીધો રહેશે શક્તિ ખોલો પકડજો પી ખોલતી ખોલો આઈ ભાઈ ખોલો આઈ કાગળ લઈ લો કાગળ પેલું કરો વાહ ભાઈ વાહ જો મિત્રો બ્લડ પેઇન્ટિંગ કરો રહી है मापाए લાલ પાન લોહી થી દોરાય લોહીથી દોરાય લોહી આલીને દોરાય એ તમે છો પેલા બીજી માય તમારો ભાઈનો जो મિત્રો કેવું લાગ્યું સદે બે તમારા બનાવરા બહુ કોઈનું ના મારા લોહી નહીં ये मुंह हाल दो यार बात लो ये जी क्या करें वो शक्ति ने पापी इन पप्पा ने मम्मी ने बनाई અને કમ્પ્લીટ લાગે છેટે એવું લાગતું હતું મને પેન્ટિંગ માં ફેરા બાકી લાગવા કે કમ્પ્લીટ કાચની ફ્રેમિંગ કરે ના પેલી કાચ નો ખાવા નથી મેટ આ મેટ તું એક દાડો જા લોહી આલી ના મારો અમે લોહી વધી પડ્યું ના એવો કેવું હોય પાછું કે બાપે કર્યું બેટા ના કરે અલગ કોક કરે તો દુનિયા યાદ કરે ને જો તા જો મારા હાલ તો મેલ દેવો નવા કર્મ કેમ લગાવવા
તો પેક કરીને સારું મેળ દે ને હવે ઘર થાય તમારી પેક કરીને પછી આ પેક કરીને જો હારી દિવાલ ઉપર કમ્પ્લીટ સેટ કરીને લગાવી દે. હવ બેઠક રૂમમાં લગાડતો આ જો બાનો પોર્યું જોરદાર. તો મારા ઘરમાં હવે પંખા લાવવાના છે એટલે દિલો પોત દાડે એમને બજારમાં ધક્કા ખવડાવતો પંખા લેવા છેવટે આ જ ધક્કા પાર પાડ્યા. હા વાત સાચી. શી કંપની કોમ્પટલ કોમ્પટલ હું ભૂલી ના જઉં પણ પેલા લગાય બધે ખોખામ હું ભૂલી ના જઉં એટલે યાદ રહે એટલે આ બ્લોગમાં લઈ લીધું એટલે સેમ ભાવા આપણા આવા પંખા લાવવાના બરોબર. અને બધા આજના બ્લોગમાં કોમેન્ટો હોય મતલબ બ્લોગ નાખી 9 વાગે એ નહીં તું બ્લોગ ચમ નહીં નાખતો કે કોમ્પટલ એ નહીં તું બ્લોગ ચમ નહીં નાખતો પબ્લિક કોમેન્ટો મારી મારમાં જેટલી બધી કે દિલીપભાઈ બ્લોગ ચમ નહીં નાખતા. દિલીપભાઈ ડોલર કમાઈ રહ્યા હે એવું નહીં હું ટાઈમે આ જો હરિયો કાલના ખબર કે લાલમ કે જેવા કરી જબરજસ્ત હડિયો થોય કાલે તાત્કાલિક એસી કરી એસી લગાવડાવી દીધી એસી લગાવી દીધી ને એસી આ બે લગાવી પંખા કમ્પ્લીટ લીધા. તો અમારું કામકાજ આવું છે. મળીએ હવે સીધા હરિપા પાર્લર. ના પણ તમારા પપ્પા તો કોઈ ના આવે. હો ભુવા રવિ હોય તો તમારા પપ્પા તો જીવનો ઉદાર તો તમારો પપ્પા ભાઈ એના તો કોઈ ના આવે ગેરંટી હું આવું જીવનો રાજા હું અને ગમે ભરે તો ભણી મહિના આવે એ નંબર છે. તો મિત્રો કેટલા ટાઈમથી એક મિત્રે એક ગિફ્ટ આલેલી હતી ચાંદીની રામદેવ પીરની મૂર્તિ. તો ગાડીમાં લગાવી નહીં જોઈ લો ગાડીમાં કશું જ નહીં લગેલું હજી. તો લખાણ કહીએ લગાવરી દે લખાણ લગાવરી દેજે હો પછી વાયદમ વાતો જતી રહે. લે ખુલજી આખી તેર 14 ની જોઈ લે. તો ક્યારની એ પડી હતી મારા ક્યાં પણ મુહૂર્ત નહોતું આવતું આજ મુહૂર્ત લાવ્યું મળીએ પછી. તો મિત્રો આજ તો ખાસા ટાઈમ પછી અમે નાગજીજી અમારે નાઇટમાં આવ્યા એટલે નાસ્તો લાવ્યો અને આ ભાઈ નાસ્તો લેવા ગયો તો તે 1 કલાકે આવ્યો બજારમાં ફરી ફરીને ફરવા. નાસ્તો લેવા મળ્યો તો ફરવા થોડું જવાય અને તમે બજારમાં ભાળો ને તો તરત મોકલી દો હરીબા પાર્લર જતો રહે. કે તારા માડે સાપર લાવ કે પેલો નાસ્તો બહાર પડે શું લાવે નાસ્તો જોઈએ પકોડા ભીડ પકોડા ભેળ ચોથી આવી લે આ નાસ્તો કાઢો લે હું લાવી જોઈએ નાસ્તો કાઢ. આ પાઉ જલારામ મંદિર થી લાવ્યો. આ પાવ મંચુરિયન મુ લાવ્યો એસબી શોપિંગ હતી આપણે બોલે એમ ઓવે જો અને ચટણી બહુ મસ્ત આવે જોઈ લો આજે મરચા બી મસ્ત આવે. મસ્ત બી થેલી પાથર કે ભોય એ તો થેલી પાથર હા તેલ પર આવું એટલે લાદા. તો મિત્રો આપણને ભાવતું હોય ને હોતું વધારે તો ચટણી વાબલે ને હબલીની ચટણી પણ શીખી રીતની બના ખબર નહીં આપણે બનાવવાની હજી બધા કોશિશ નહીં કરી બાકી સેમ બનાવશું આવી વાત આવી પાઉંગત ખાવાની મજા આવી જાય ખાઈ લઈએ પછી મળીએ. જો અમારા શિકાન ડાન્સ કરશે ડાન્સ કરે હેડ ભાઈ હાલ નાચતો જેવું નાચ ફરું ફરું નાચતો જેવું નાચ યાર જીગા ભાઈ આપણે ગીત ગાય ને તું નાચ હેડ બે 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 લોકોની ફરમાઈશ આવે યાર તને ચેટલી એ નહીં તને ચેટલી વખત બ્લોગમાં લીધો નાચતો નાચી લે હાડી હા બહેણી ઉપાડીને જાય નાચજે હો નાચી લે ના થોડુંક નાચી લે યાર થોડુંક ફરમાઈશ પૂરી કર લોકોની થોડુંક નાચી લે થોડુંક સારું તો બ્લોગમાં અમારે જીગાભાઈને બોલતા બોલતા મેં
બ્લોગ અડધો કટ કરી નાખ્યો હતો જેમ કે અમારે થોડીક ચર્ચા કરવી હતી. તો મિત્રો તમારા માટે પણ એક મહત્ત્વની તક છે. અમારા મહેન્દ્રસિંહના ગીતકાર જીગાભાઈ આજ દિવસ સુધી ઘણા બધા હિટ ગીતો ગાયા છે. સપનું હા એટલે મતલબ લખે બધા દિવસ સુધી અમારે જીગાભાઈએ. અને જીગાભાઈની પણ આખી હિસ્ટ્રી તમને ખબર નહીં હોય કે જીગાભાઈ પહેલાં રિયલમાં કડિયા કોમ કરતા હમણાં સુધી લગભગ મને વાપરા 1.5 વર્ષ 4 વર્ષ કર્યું એને છોડે કેટલો ટાઈમ થયો? 12 મહિના. હા 12 મહિના 1.5 વર્ષ થયું છે. મહેન્દ્રસિંહે અમને કડિયા કોમ છોડી દીધું. જેમ કે મિત્રો પગથી ધીમે ધીમે થયા સુબાની થઈ ના જાય. એટલે એ વાત ઉપરથી એક વાત કહેવી છે કે જો અમારે જીગાભાઈ જેમ ગીતો લખે છે અને એવું જો કોઈ ગીતકાર હોય ને ગીતો લખતા હોય મતલબ થોડું ઘણું ફાવતું હોય તો એવા લોકોની કોઈ જલ્દી કદર નહીં ચાન્સ નહીં મળતો, કોઈ કદર નહીં કરતું. બરાબર. તો તમારા પાહણ જો જીગાભાઈ જે રીતના ગીતો લખે ને તમે એ રીતના ગીતો લખતા હોય અને તમારે ચાન્સ જોતો હોય તો તમને જેવું ફાવે એવું ગીત લખી દેજો. પણ ગીતના શબ્દો પણ એવા સારા હોવા જોઈએ. તો પછી એ ગીતમાં શબ્દોમાં ને ગીતમાં કોઈ સુધારા વધારા કરવા છે ને જીગાભાઈને યોગ્ય લાગશે તો સુધારા વધારા અમારા જીગાભાઈ કરી આપશે ને તમને સારી તક મળશે. અને એ સોંગ અમારા મહેન્દ્રસિંહ જોડે જીગાભાઈ ગૌરવરાજ. બરાબર. જેમ કે મેં વિચાર્યું જેમ કે મેં આ ગીતકારની લાઈનમાં આવ્યો એટલે મને ખબર હું ઘણો સંઘર્ષ કર્યો હોય કે ચાન્સ મળવો બહુ અઘરો હોય લાલબા. હા ચાન્સ મળવા અને તમને પહેલી વાત તો કોઈ તમારો હાથ ચાલવા તૈયાર જ નહીં. હા તો મિત્રો આપણે વાત અધૂરી રહી. જેમ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું એટલે બ્લોગ બંધ થઈ ગયો હતો. તો જીગાભાઈને કહેવાનો મતલબ એમ કે તમારા જોડે સારામાં સારી તક છે. અને કોઈ પણ મોટા એવા કલાકાર હોય તો નાના લેખક કહેવાય કે ગીતકાર કહેવાય જે કોઈ એમને જલ્દી ચાન્સ નહીં મળતો તો તમારા માટે ચાન્સ મોટામાં મોટો આ ચાન્સ છે. તો તમારા જોડે કોઈ ગીતના શબ્દો હોય કોઈ ગીત હોય અને નાના મોટું ગીત લખતા હોય તો તમે તમારી રીતે લખજો અને કોન્ટેક મારો કરજો. મારો મોબાઈલ નંબર છે 9785966457. વોટ્સઅપમાં મેસેજ કરવા. જો ફોન ઉપાડો ના ઉપાડો ચમકા હમણાં એ કોલ બહુ વધી જાય મિત્રો. દિવસ ના વધારે નહીં કોઈ નહીં 200 થી 250 ફોન આવતા હશે ને હવે તો ફોનમાં ચાર્જિંગ રહેતું નહીં. જેમ કે ઘણા બધા ફોન આવવાના વધી જાય એમ. એટલે તમારે એ રીતનું કોઈ કામકાજ હોય તો વોટ્સઅપમાં મેસેજ કરજો અને એ મેસેજમાં જીગાભાઈ સુધી પહોંચાડી દો. તો તમને ખાલી આ નાના ગીતકારો છે ને એમને હા એમ કે સોનેરી તક. હા સોનેરી તક. કદાચ વળી ભગવાન કરે ને એવાનું સોંગ ચાલી જાય હા તો એવાનું જિંદગી બની જતી હોય. હા તો અનેરી તક લેવાનું ભૂલતા નહીં. હા તમે ના હોય ને તમે બ્લોગ જોતા હોય ને તમારા સર્કલમાં કોઈ હોય તો આ અમારો બ્લોગ એમને શેર કરી દેજો. તો જેથી કરીને બીજાને ખબર પડે અને તમારા જેટલા વોટ્સઅપમાં ને ઇન્સ્ટામાં બધી જગ્યાએ હોય તો અમારું આ બ્લોગ શેર કરજો. હવે પાર્લર બંધ કરવાનો ટાઈમ થયો હોય ને હવે અમારે જવું ઘેર તો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો ઉત્તમ તકનો લાભ લેવાનું ભૂલતા નહીં. જો હરીબા પાર્લર. તો મિત્રો આ બ્લોગ આપણે એટલા પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.